આજે આપણે સરસ મજાનું મગફળીના દાણાવાળું ભીંડાનું શાક બનાવીશું। આ શાકની મીઠાશ કંઈક અલગ છે। 2 રોટી ખાતા હશે તો ઘરના સૌ 4 રોટી ખાશે। અને બીજું કે આ શાકની રેસીપી અને રીત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। જેમાં વસ્તુ ઉમેરવાની છે એ ખૂબ મહત્વની છે। ખરેખર મેં આ શાક બનાવ્યું ને તો મારા ઘરમાં તો સૌ કોઈ આ ભીંડાના શાકના દીવાના થઈ ગયા। એટલું ભીંડાનું શાક સાદું ખાઈ ખાઈને કંટાળ્યા હોય ને તો નવીન રીતે ભીંડાનું શાક ટ્રાય કરજો। તમારા ભીંડાના પૈસા વસૂલ થશે અને સાથે ઘરના સભ્યોને નવું શાક ખાવાનો અહેસાસ થશે। તો ખરેખર મિત્રો ભીંડાના શાકના અલગ અલગ ટેસ્ટી ભીંડાનું શાક ખાવાના છે, શાક શોખીન ખાવાના લવરો છે એમના માટે આ રેસીપી સાથે નવી જે ટિપ્સ, પરફેક્ટ ટિપ્સ સાથે નવી રસોઈ શીખતી મારી વહાલી બહેનો પરફેક્ટ રેસીપી જુઓ અને બનાવો, ખરેખર બહુ મજા આવશે। તો ચલો જોઈએ સરસ મજાનું ભીંડાનું શાક મગફળીના દાણાવાળુંમાં કેવી રીતે બનાવ્યું તેની રેસીપી મિત્રો। અને હા, આ વિડીયો માત્ર તમારા માટે છે। પસંદ આવે તો લાઈક બિલકુલ કરજો, લાઈક કરવી ફ્રી છે। તમારી એક લાઈક અને નવા વિડીયોઝ બનાવવા માટે ઉત્સાહિત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને આનંદિત કરે છે। તો ખરેખર મિત્રો આ રેસીપી માત્ર ને માત્ર તમારા માટે છે। જુઓ અને રેસીપીની મેથડ પસંદ આવે તો એક કોમેન્ટ્સ પણ કરજો કે હા તૃપ્તિબેન તમારી રીત ખરેખર મજા આવે એવી છે, અમે ચોક્કસ બનાવશું। જો તમને આ રેસીપી જોઈને શાક બનાવવાનું મન થાય તો અવશ્ય કહેશો। ઓકે, ચલો જોઈએ સરસ મજાનું ટેસ્ટી એવું ભીંડાનું નવું શાક। આજે આપણે એકદમ સરસ મજાનું નવું ટેસ્ટી યુનિક એવું મગફળીના દાણા એટલે કે શિંગદાણાના ભૂકાવાળું બનાવીશું ભીંડાનું શાક। ખરેખર જો આ રીતે તમે ભીંડાનું શાક બનાવો તો નાના મોટા સૌ કોઈ ખાશે, પ્રેમથી ખાશે, માંગી ખાશે। ભીંડાને ધોઈ લેવાનો, લૂછી લેવાનો, પછી ભીંડાને આપણે સમારવાનો। સમારતી વખતે ઉપર અને બંને સાઈડના ભાગ કાઢી અને વચ્ચેથી આ રીતે કટ કરવાનો છે। ભીંડાને આખો જ રાખવાનો, આખો જ ભીંડો પણ વચ્ચેથી કટવાળો, એટલે વચ્ચેથી 2 ભાગ કરવાનો, જેના કારણે જો ભીંડો સમારતી વખતે અંદર ઈયળ હોય તો આપણને દેખાઈ જાય। એવી રીતે મેં અહીંયા સમાર્યું છે। કોઈ ભીંડો આખો છે નહીં તો તમને બતાવે કે મેં કેવી રીતે સમાર્યું છે। તો અહીંયા આવી રીતે તમે ભીંડો સમારો એટલે તમને આઈડિયા પણ આવી છે કે અંદર કોઈ ઈયળ છે નહીં, પરંતુ ભીંડાને લૂછવો ખૂબ જરૂરી। તાજું 4 થી 5 કળી લસણ, ડુંગળી આવી રીતે સમારવાની છે, ચોરસ કટિંગમાં સમારવાની છે। અહીંયા તમે જોઈ શકો છો ચોરસ કટ કરવાના ડુંગળી, સાથે સાથે અડધો વાટકો મગફળીના બીજનો ભૂકો લેવાનો છે અને ટામેટું 1 લેવાનું છે। આટલી સામગ્રીની આપણે જરૂર પડશે। હવે કેટલી વારે આ કઈ સામગ્રી કેવી રીતે ઉમેરવાની એ પણ આપણે જોઈએ। 250 ગ્રામ ભીંડો છે અને સામે 100 ગ્રામ જેટલી ઓનિયન છે, એટલે આપણે અહીંયા અડધી ચમચી તેલ લેવાનું। આ શાકની અંદર થોડું તેલ વધારે હોય તો ચાલે। એકલું ભીંડાનું શાક બનાવતા હોય ને તમે તો માત્ર 1.5 ચમચી તેલ લેવાનું છે, પરંતુ ટામેટા છે, સાથે આપણે સિંગદાણાનો ભૂકો છે, એ બધું થઈ અને 150 ગ્રામ જેટલું વજન થશે, એટલે 150 ગ્રામનું મેં 1 ચમચી તેલ અહીંયા લીધું છે। 250 હોય તો માત્ર 1.5 ચમચી તેલ લેવાનું રહેશે। હવે આપણે ભીંડાનું શાક વઘારીશું। ભીંડાનું શાક વઘારવા માટે આપણે સૌથી પહેલાં હિંગનો ઉપયોગ કરીશું। હિંગ ઉમેરી દીધા પછી આપણે લસણ ઉમેરી દેવાનું છે। લસણ આ શાકની અંદર ઝાઝું લેવાનું છે। જો લસણનો મસાલો હોય તો તમારો મસાલો તરત બળવા લાગશે, એટલે એકલું કાચું લસણ ખાંડેલું ઉમેરો ને તો લસણ તેલમાં જેમ સંતળે એમ ટેસ્ટ બહુ સારો આવે છે। મગફળીનો ભૂકો ઉમેરી દેવાનો। મગફળીનો ભૂકો ઉમેરી તેલમાં આવી રીતે માત્ર 1 થી 2 વાર હલાવશું, જેના કારણે અંદર રહેલો હવાનો ભેજ દૂર થાય। ઓનિયન ઉમેરવાની છે। ઓનિયન ઉમેર્યા પછી તરત જ આપણે સાંતળી લેવાનું। ઓનિયનને આપણે ઓછામાં ઓછું બધી ઓનિયન છે એનો પાણીનો ભાગ બળે ત્યાં સુધી આપણે સાંતળવાની છે। ગેસની આંચ એકદમ ફૂલ રાખવાની। આપણે મગફળીનો ભૂકો છે એ તમે શેકેલી મગફળી હોય તો પાછળથી ઉમેરો, પરંતુ અહીંયા આપણે કાચી મગફળીનો ભૂકો છે તો પહેલેથી ઉમેરી દીધો છે મેં। હવે આપણે જે ઓનિયન છે એને આપણે સાંતળી લેવાનું। યાદ રહે સતત હલાવતું જ રહેવાનું, નહીંતર આપણા જે મગફળીના જે દાણા છે એ તળીએ ચોંટી જશે અને મગફળીના ટેસ્ટ જરાય સારો આવશે નહીં। અહીંયા આપણે એક પેસ્ટી પહેલેથી છૂટી પાડેલી છે, જેના કારણે એકદમ ઝડપથી આપણી જે ઓનિયન છે તે ચડી જશે। આપણી ઓનિયન અહીંયા માત્ર 1 જ મિનિટની અંદર લાઇટ પિંક થઈ રહી છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એમાં એડ કરીશું ભીંડો ઉમેરી અને તરત જ આપણે એડ કરીશું હળદર। હળદર આપણે આ શાકની અંદર થોડી વધારે, રૂટીન શાકમાં આપણે જે હળદર ઉમેરતા હોય એના કરતાં હળદર થોડી ઓછી ઉમેરવાની। અને હવે આપણે માત્ર ને માત્ર તેલમાં ભીંડાને ચડવા દેવાનું છે। હળદર ઉમેરવાથી
જે ભીંડાનો કલર હોય એકદમ ગ્રીન ચટાકેદાર રહે છે. ખરેખર આ શાક એકવાર તમે બનાવો પછી કહી જાઓ વાત રૂકી ગઈ, ટેસ્ટ તો બહુ સારો આવે છે. ભીંડાનું શાક આવું જ બનાવવું જોઈએ, ખાવાની બહુ મજા આવે છે એવું તો તમે કહેશો જ. તો ખરેખર મિત્રો જો આવી રીતે ભીંડાનું શાક બનાવીને તમે નથી ખાધું તો સમજી લો કે તમે કોઈ જ શાક નથી ખાધા. થોડું નમક ઉમેરવાનું, કારણ કે ભીંડાના શાકમાં જે ચીકાશવાળો ભાગ છે છૂટો પડે એ તરત નમક ઉમેરવાથી બળી જાય છે અને આપણું શાક છે એ ચીકણું બિલકુલ બનતું નથી. બીજા બધા મસાલા ક્યારે ઉમેરવાના, ટામેટાં ક્યારે ઉમેરવાના એ પણ તમને જણાવીશ. જો તમે ટામેટાં અત્યારથી એડ કરશો તો તમારા જે ટામેટાં છે એની ખટાશ ભીંડામાં ચડે છે, જેના કારણે આપણો ભીંડો ચડતા વાર લાગે છે. તો તમે જો તેલ છે એકદમ માપે, ભીંડો ચડી જશે ને એટલે બધું તેલ પાછું છૂટું પડવા લાગશે. આ શાક કેવું કે આપણા તેલને છૂટું પાડે, બરાબર. ગેસની આંચ આપણે ફૂલ જ રાખવાની છે, યાદ રહે. આપણે 50% ભીંડો ચડે નહીં ત્યાં સુધી ગેસની આંચ ફૂલ રાખવાની અને આપણે આવી રીતે સતત હલાવ કરવાનું છે, જેના કારણે તળિયે આપણું શાક ચોટે નહીં. આપણું આ ભીંડાનું શાક છે ને એ મગફળીના દાણા અને ઓનિયનના કારણે વધારે ટેસ્ટી બને છે. હવે આપણે ગેસની આંચ એકદમ સ્લો કરી લેવાની છે. આપણે ભીંડાના કર્યા છે 2 ભાગ, એટલે લાળ એકદમ ઝડપથી બળી જાય છે અને આપણો ભીંડો ચડી પણ જાય છે. તમને અહીંયા એવું થશે કે આપણે ભીંડા આખો રાખ્યો છે, પરંતુ અહીંયા આપણે આખો ભીંડો નથી રાખ્યો, આખા ભીંડામાં વચ્ચેથી કટ કર્યા છે, જેના કારણે આપણો ભીંડો એકદમ ઝડપથી ચડી જાય અને આ ભીંડો છે એનો ટેસ્ટ બહુ સારો આવે છે ખાવાથી. તો અહીંયા તમે જુઓ તેલ કેટલું બધું છૂટ્યું. તો જ્યારે પણ તમે ભીંડાનું શાક બનાવો ત્યારે તો પહેલાં તમને આ શાક ચડવામાં કોરું લાગશે, પરંતુ પાછળથી ભીંડો જ્યારે ચડે છે ત્યારે ભીંડો એકદમ હળવો થઈ જાય છે, તેલને એનાથી છૂટું કરી દે છે. ત્યારે તમારે સમજી લેવાનું કે ખરેખર તૃપ્તિબેન કહેતા હતા એ વાત સાચી, ભીંડો આપણો ચડી ગયો છે. તો અહીંયા આપણે આવી રીતે ભીંડાને ચડવા દેવાનો છે. 3 મિનિટની અંદર તમારો ભીંડો ચડી જાય છે. ફ્રીજમાં મૂકેલો ભીંડો ચડતા વાર લાગે છે. જ્યારે પણ ભીંડાનું શાક બનાવવું હોય ને ત્યારે માર્કેટમાંથી તાજો લાવવાનો. બીજું, ભીંડાનો કલર એકદમ લીલો ચટાક હોવો જોઈએ. સહેજ પણ તમને ડાર્ક લાગે કે એનો કલર થોડો નરમ થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે આ ભીંડો વાસી છે. ભીંડાના કલર ઉપરથી જ તમને ખબર પડી જાય રોજ શાકભાજી લેવા જાવ ને ત્યારે કે આ ભીંડો તાજો છે કે આ ભીંડો ખરાબ છે. તો હવે પછી ભીંડો ચેક કરવાની બહુ જરૂર રહેતી નથી. રીંગણ છે, ભીંડો છે, એ બધી જ વસ્તુના જે શાકભાજી હોય ને એ ચેન્જીસ થઈ જતા હોય છે. ફ્રીજમાં મૂકેલો ભીંડો ચડતા બહુ વાર લાગે છે, કારણ કે એ છાલ જાડી થઈ જાય છે એટલા માટે. તો અહીંયા આપણે તાજો ભીંડો લાવવાનો છે. ગેસની આંચ મેં એકદમ હવે સ્લો કરીશ, કારણ કે 3 મિનિટ સુધી ફૂલ આંચ રાખી છે. હવે આપણે એકદમ સ્લો આંચે આપણું આ ભીંડાનું શાકને ચડવા દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભીંડાને કટ કરીએ તો 2 ભાગ થતાં થોડી વાર લાગે છે, એટલે આપણો ભીંડો છે એનો કલર ભલે બદલાઈ ગયો પણ આપણો ભીંડો હજી છે કાચો, કારણ કે હજી ઇઝીલી ચપ્પુ પ્રેસ કરતાં એનો ભાગ થતો નથી. તો હવે આપણે મીડિયમ આંચે 1 મિનિટ સુધી આ ભીંડાને ચડવા દેવાનો છે. આવી રીતે ઉપર નીચે સાચવીને કરવાનું છે, જેના કારણે આપણો જે ચડી ગયેલો ભીંડો છે તે તૂટી જાય નહીં. ઓકે, તો નવી રસોઈ શીખતી મારી વહાલી બહેનો, જો તમે થોડું પણ ધ્યાન રાખીને આ ટેસ્ટી શાક બનાવશો ને તો હોટેલના શાકને એક બાજુ મૂકી દેશો અને રસોઈની રાણી કહેવાશો. કારણ કે આપણા ઘરની જે રસોઈ હોય છે ને એ હોટેલ કરતાં પણ વધારે ટેસ્ટી બનતી હોય છે. માત્ર ધ્યાન જ એટલું રાખવાનું કે રસોઈ બનાવતી વખતે આપણે થોડી સાવચેતી રાખવાની કે કયા મસાલા ક્યારે ઉમેરવાના છે અને કયું શાક કેવી રીતે બને છે. ભીંડાનું શાક હોય કે પછી જે વાલોરનું શાક હોય, જે બીજા બધા માત્ર તેલમાં ચડે છે, એમાં મસાલા હંમેશા પાછળથી કરવાના. પહેલાં મસાલા કરશો તો મસાલા બધા તળિયે ચોંટી જાય છે. અહીંયા તમે જો તળિયું એકદમ ચટાક ક્લીન છે, કારણ કે આપણું જે શાક ચડે પછી જ આપણે મસાલા કરવાના રહેશે. એનો ટેસ્ટ બહુ સારો આવે છે. ઓલા બધા મસાલાનો જે ટેસ્ટ હોય છે એ તળિયે ચોંટી જાય છે, જેના કારણે શાક ફીકું લાગે છે. અને આમાં ટામેટાં પાછળથી ઉમેરવાના છે, પહેલાં ઉમેરવાના નથી. તો હવે અહીંયા આપણે આ ભીંડાને એકદમ મસ્ત રીતે ચડવા દેવાનો છે. આપણો ભીંડો એકદમ સરસ ચડી ગયો છે. હવે આપણે એમાં એડ કરવાનું છે ટામેટું. તો જ્યારે આપણો ભીંડો 80% સુધી ચડે, તમને એમ લાગે કે ના બરોબર છે, આપણો ભીંડો હવે ચડી ગયો છે,
ત્યારે જ આપણે ટામેટાં ઉમેરવાના. ભીંડો કાચો હોય અને ટામેટાં ઉમેરશું તો ભીંડાનો ટેસ્ટ બહુ સારો નહીં આવે. તો જે સિક્રેટ શાક બનાવવાની જે રેસીપી હોય ને એ જો તમે સમજી લો ને તો ખરેખર તમારું શાક બહુ સરસ મજાનું બનતું હોય છે. તો વાવ, મને તો ખરેખર આ શાક લુખું ખાવાનું મન થઈ જાય. આ શાક તમે દહીં અને રોટલી સાથે ખાઈ શકો છો, પરાઠા સાથે પણ આ શાક ખાઈ શકો છો. તો હવે મેં અહીંયા એક ટામેટું એડ કર્યું છે. ટામેટાને એકદમ ઝીણું સમારી લીધું. શું કામ? તો કે ટામેટું ઝીણું સમારવાથી ટામેટું એકદમ ઝડપથી ચડી જાય છે અને મસાલા સાથે થોડી એની ગ્રેવી જેવું લાગશે, ટેસ્ટ થશે અને આપણા ભીંડાનું શાક છે ને એ રોજના રૂટીન ભીંડા કરતાં થોડો અલગ આવશે. તો હવે અહીંયા ગેસની આંચ થોડીક સ્લો કરીશ. આપણા ભીંડાને આપણે ટામેટાં ઉમેર્યા પછી 1 મિનિટ સુધી ચડવા દેવાના છે. ઓકે, તો જો ટામેટાં ઉમેરવાથી પણ ભીંડાનો કલર થોડો ચેન્જ થયો. તો હવે આપણે થોડું નમક ઉમેરીશું, કારણ કે પહેલાં આપણે નમક ઉમેર્યું. કેટલું ઉમેર્યું? એકદમ ઓછું. હવે આ ભીંડાના શાકની તીખાશ માટે કશ્મીરી મરચું અને રેશમ પટ્ટો મરચું એમ 2 મરચાં ઉમેરીશું. સાથે આપણે એડ કરીશું થોડો થયો ગરમ મસાલો. ગરમ મસાલો ઉમેર્યા પછી આપણે આ શાકને હલાવી લઈશું. હંમેશા આ શાક ઢાંકીને નથી બનાવવાનું, ખુલ્લું જો બનાવવાનું છે. એને આપણે એકદમ મીડિયમ આંચે તેલમાં ચડવા દેવાનું છે. તો એકલા ભીંડાના શાક કરતાં તમારા ઘરમાં રહેલી બધી જ વસ્તુમાંથી થોડી વસ્તુ ઉમેરી અને આવી રીતે જો ભીંડાનું શાક બનાવશો તો 250 ભીંડામાં પણ 3 થી 4 જણા ખાઈ શકે એટલું આ ભીંડાનું શાક બને છે અને એનો ટેસ્ટ તમારા હોટેલના શાકને સાઈડ પર મૂકી દેશે એવો છે. તો ખરેખર મિત્રો એકદમ નવીન પ્રકારનું ભીંડાનું શાક ખાવાની મજા આવશે. એકવાર બનાવજો જરૂર. આ રેસીપી કેવી લાગી છે તે પણ મને કહેજો. ઓકે, આજે આપણે સરસ મજાનું મગફળીના દાણાવાળું ભીંડાનું શાક બનાવીશું. આ શાકની મીઠાશ કંઈક અલગ છે. 2 રોટી ખાતા હશે તો ઘરના સૌ 4 રોટી ખાશે. અને બીજું કે આ શાકની રેસીપી અને રીત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં વસ્તુ ઉમેરવાની છે એ ખૂબ મહત્ત્વની છે. ખરેખર મેં આ શાક બનાવ્યું ને તો મારા ઘરમાં તો સૌ કોઈ આ ભીંડાના શાકના દીવાના થઈ ગયા. એટલું ભીંડાનું શાક સાદું ખાઈને કંટાળ્યા હોય ને તો નવીન રીતે ભીંડાનું શાક ટ્રાય કરશો. તમારા ભીંડાના પૈસા વસૂલ થશે અને સાથે ઘરના સભ્યોને નવું શાક ખાવાનો અહેસાસ થશે. તો ખરેખર મિત્રો ભીંડાના શાકના અલગ ટેસ્ટી ભીંડાનું શાક ખાવાના છે, શાક શોખીન ખાવાના લવરો છે, એમના માટે આ રેસીપી સાથે નવી જે ટિપ્સ, પરફેક્ટ ટિપ્સ સાથે નવી રસોઈ શીખતી મારી વહાલી બહેનો પરફેક્ટ રેસીપી જુઓ અને બનાવો. ખરેખર બહુ મજા આવશે. તો ચલો જોઈએ સરસ મજાનું ભીંડાનું શાક મગફળીના દાણાવાળું કેવી રીતે બનાવ્યું તેની રેસીપી મિત્રો. અને હા, આ વિડીયો માત્ર તમારા માટે છે. પસંદ આવે તો લાઈક બિલકુલ કરજો. લાઈક કરવી ફ્રી છે. તમારી એક લાઈક મને નવા વિડીયોઝ બનાવવા માટે ઉત્સાહિત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને આનંદિત કરે છે. તો ખરેખર મિત્રો આ રેસીપી માત્ર ને માત્ર તમારા માટે છે. જુઓ અને રેસીપીની મેથડ પસંદ આવે તો એક કોમેન્ટ્સ પણ કરજો કે હા તૃપ્તિબેન તમારી રીત ખરેખર મજા આવે એવી છે, અમે ચોક્કસ બનાવશું. જો તમને આ રેસીપી જોઈને શાક બનાવવાનું મન થાય તો અવશ્ય કહેશો. ઓકે, ચલો જોઈએ સરસ મજાનું ટેસ્ટી એવું ભીંડાનું નવું શાક.